ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી જે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તેને લઈને ગુજરાત પોલીસ દ્વારા હવે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવતો હોય તે શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે। આને લઈને હવે ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે મોટી સ્પષ્ટતા કરી છે। તે રીતે જોઈએ તો કોઈ પણ ઘટના બને છે ત્યારે પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમને જાહેરમાં ફેરવવામાં આવે છે, જેમાં સામાન્ય લોકો મુખ્ય મીડિયામાં પ્રેસમાં આ શબ્દ આરોપીઓનું સરઘસ કે વરઘોડો કહેવાય છે। ત્યારે મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે કહ્યું છે કે જ્યારે કોઈ ઘટના બને અને આરોપીઓની ધરપકડ થાય ત્યારે અમે તેનો વરઘોડો કાઢતા નથી, અમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ। જે વરઘોડો શબ્દ આવ્યો છે તે મીડિયા પ્રેસમાંથી આવ્યો છે ને અમે ક્યારેક વરઘોડો કાઢતા નથી તે પ્રકારના શબ્દનો ઉપયોગ તેમણે પોતાની પત્રકાર પરિષદમાં કર્યો છે। સાથે જ તેમણે કહ્યું છે કે જે ઘટના બની હોય તે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે જે રિક્રિએટ ક્રાઇમ ઓફ સીન છે તે કરવા માટે અમે જે આરોપી છે તેને ઘટના સ્થળે લઈ જઈએ છીએ અને આ ઘટનામાં એકદમ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે અને સાચી હકીકત બહાર આવી શકે તે માટે પોલીસ દ્વારા કોઈ પણ ઘટના બને છે ત્યારે આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે, જે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે। તેને જ લઈને જે વરઘોડો શબ્દ હાલ ને જે સરઘસ શબ્દ લોકો મુખે ચર્ચાઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે પોતાનું નિવેદન આપ્યું છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તે સાંભળી લો। હવે એમાં આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારે ગુજરાત પોલીસ કરતી નથી। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે। કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે। પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી છે તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે। પરંતુ ધીસ ઇઝ વન વર્ડ, આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું। એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી। આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે। હતા રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા કોઈ પણ વરઘોડો કે સરઘસ જેવા શબ્દો છે તે ઉપયોગ કરવામાં નથી આવતા અને વરઘોડો કે સરઘસ આરોપીઓનું કાઢવામાં નથી આવતો। આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જ કહેવામાં આવે છે। અત્યારે જેવી રીતે જોઈએ તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ પર ત્યારે નિવેદન આપતા હોય કે જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે ને જે કાયદાની મર્યાદા ઓળંગશે તો તેમનો સરઘસ અને વરઘોડો તો નીકળશે જ। ત્યારે ગૃહમંત્રી એક તરફ વરઘોડો શબ્દ ઉપયોગ કરી રહ્યા છે, બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ છે તે સ્પષ્ટતા કરતા જોવા મળી રહ્યા છે કે આરોપીઓનો વરઘોડો નથી કાઢતા અમે તો આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ। તેના જ કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અને જે રીતે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહને આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે તે મામલે પણ માહોલ ગરમાયો છે। દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।